જય ભીમ જય સંવિધાન મિત્રો. વિમળાબેનના 91 વર્ષે લગ્ન થયા અને 52 વર્ષ પૂરા થયા તો પણ ઘર પરિવારમાં સુખ આવતું નથી. ફૂલ કોમેડી વિડીયો સાંભળો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કોમેન્ટ કરીને જણાવો. જય ભીમ. આપણે મારા મમ્મી છે ને એમને વાત કરવી છે તમારી હારે. શેની કરવી છે વાત? ક્યાં ગામથી બોલો? ભુવા પાણીની વાત છે, વાત કરો એમની હારે. હાલો. હાલો ભાઈ, હા, હું વિમળાબેન રાઠોડ બોલું. હું હારે રાઠોડ માં તો હરાકડિયા ગામ તમારું ખાંભા નામ? પાસે. તમારું નામ શું છે? હા ભાઈ, તમારું નામ? મારું ગામ, મારું સાસરું હરાકડિયા અને ખાસબાઈ મારું પિયર રાજુલા પાસે. તમારું નામ શું છે? મારું નામ વિમળાબેન રાઠોડ. નિર્મળાબેન. રહ્યો છો ક્યાં અત્યારે? હા, ક્યાં રહ્યો છો અત્યારે? અત્યારે સુરત માં રહું છું ને મારા લગ્ન કરે 91 વર્ષ થયા. 91 વર્ષથી સુખ નો મળ્યું બાપા. 91 વર્ષ એટલે તો તમારી ઉંમર કેવડી થઈ? મારી ઉંમર 52 હાલે. 91 વર્ષ ને 52. મારી કઈક ભૂલ થાય છો કોની? તમારી? અને મારા ઘરમાં સુખ નથી. દીકરો પરણાવ્યો, દીકરી પરણાવી, ફ્લેટ લીધો, અને મારા ઘરવાળા નામ કાળુ રાઠોડ, અને 2 જણા ભેગા થાય એટલે મને માર્યા આવી ગયા. નહીં, એવું છે બધી તકલીફ. મારા છોકરાનું નામ વિપુલ, મારા લાલુ છોકરાનું નામ, વહુનું નામ વૈશાલી, અને મારું નામ નિર્મળાબેન, અને મારી છોડીનું નામ ચંદ્રિકાબેન. અમે 5-6 એટલા જીવ છે પણ સુખ નથી બાપા. એટલે મારી પાસે કઈ માતાજી આવે કે હું છે કઈ હળી હુસતી નથી. મારા તમારા ઘરે માતાજી નો આવે? જેને ઘરે હક ન હોય એને ઘરે માતાજી નો આવે. હા, તો અમારા ઘરે આવી તકલીફ થઈ ગઈ છે બાપા. અમને રાયતું ધાન ખવાતું નથી અને તકલીફ બહુ છે. મારી ઉપર જ ભારિંગ નું છે વધારે. મહેનતી બહુ છો, મહેનત કરીને ખાધું છે બાપા આજ લગન. એટલે થાય શું તમારા ઘરમાં બધે? મારા ઘરમાં મારો છોકરો દીકરા લગ્ન કર્યા ને તે 1 મહિનો અહીંયા રહે, મહિનો બાદ ન્યા વહી જાય. હા, તો ક્યાં ખલવાણી હોય ને? વ્યવહાર. હા, પછી એક નાનો દીકરો કવારો છે. દીકરી દીકરાને 3 માસ થઈને લગ્ન કર્યા. હા, ઘરવાળો ઘર તરફ નથી બાપા. ઘર તરફ ન હોય તો ત્યાં રાયડી નાખી ગયો હોય ઘરેથી. એની માથે કઈ સાળો કરેલો છે. આજ પરણ્યા તેદુ નો મારે મને. દેરિયા જેઠિયાના છોકરાના લગ્ન કર્યા, સોળિયુંના લગ્ન કર્યા, પછી મારા સોરી છોકરાના લગ્ન કર્યા. અમારા દેરિયા જેઠિયા કે આ બાઈ ગાંડી છે ને કાઢ નાખો. હવે 10 ચોપડી ભણેલી, મુંબઈમાં 33 વર્ષ મેં બિલ્ડિંગ ના કામ કર્યા, કચરા ઉચાવ્યા, રાતની રેલવાઈ ની નોકરી કરી ભાઈ. એમ કરીને 4 છોકરા મોટા કર્યા. મારા હાહુ આંધળા થઈ ગયા, એને હાંચવ્યા. આઈજી હાહુ ને હાંચવ્યા. એની દયા ને એના આશીર્વાદ થી મારે સારું છે. પણ મારું સુખ કોઈ જોઈ શકતું નથી. મારો દેશ છે ને ભવા, ઈ મારા ઘરે મારા ઘરવાળા ને બીજું કરાવી દીધું, કાળા જાદુ કરી. હા, એવું છે બાપા. મારી માથે કાળા જાદુ કર્યા છે. હા, એવું છે, તમે જરાક જોઈ જવો. ઈ જાદુ ને બધું મને દઈ દો ને એટલે તમારું સુખ થતું હોય તો. હા, જાદુ ને કાળા જાદુ ને બધું મને મારા ઘરે દઈ દો, હા અને એક હોનાનો સેન કરાવી દો માથાથી ઉતારી. બાપા હોયના છે નું પૈસા નો ભેગા થાય. 12 હાથો તાર પેટ તૂટે. આજકાલ નું થોડું. હવે તો મારે ઘરની ઈ માથાથી. વાંધો. હે બાપા? ઈ વાંધો બધે ઘરે ઘરે છે. ઘેરે ઘેરે જ છે. રાઠોડ છીએ અમે અટકના. હું રાઠોડ જ છું. આપણે રાવડી રાઠોડ ઊંચી કોમ વાળા બાપા, અને મહેનત કરીને ખાવા વાળી સૌ બાઈ. હું જ્યારથી ઘરમાં પગ મૂક્યો ને તમારે જો ઉતાર કરવો હોય ને હા, તો 3 તોલાનો સેન માથેથી ઉતારીને મને દઈ દે એટલે બધું વ્યુ જાય. એની વાત નથી. રૂપિયા કરવા ટકરાય. હવે હજી નાનો છોકરો એક કવારો થઈ ગયો ભાઈ. હવે ઈ કે તું લગ્ન કર્યા, બેનભાઈ ને 3 માસો રોય લગ્ન કર્યા, અને દેરિયા જેઠિયા આમ બોલપા કે છે ઘરવાળા ને. હવે મારે કેવો રસ્તો લેવો? હું તમે સાંભળી લ્યો, હું તમે ગરીનો દોરો કરતો ને તમે મને હોનાનો દોરો કરી દો, બધું માથાથી મટી જાય. પણ મારી માથે કાંઈ કરેલું સાળો છે બાપા. હું મારા બાપા થોડુંક માથે કરેલું છે પણ તમારે મને દોરો કરી દેવો પડે. હું તમે ગરીનો દોરો કરી દઉં, તમે મને હોનાનો દોરો કરી દો, એટલે બીજું જાય બધું. બાપા તમે મારા રાઠોડ છો, તમને દઈ દઉં. બીજું હું મારા પરિવારને હાંસવી જ રહી છું, આખા ખાનદાનને. તો હવે શું કરું મારે? મારી માથે સાળો કરેલો છે ભાઈ. હું 3 વાર મારા પપ્પાને ઘરે બોલાવે ને તો હું 1 વાર બોલતી, એવી બાઈ હતી. હા,
મારો જેઠનો દીકરો આવ્યો અને બાપ દીકરા માટે ફાળિયું ફેર્યું. મારું જ્યાં સુધી ધાર્યું કર્યું ત્યાં સુધી ઘરઘંટી લીધી, કપડા ધોવાનું મશીન લીધું. નકર અમારે કાંઈ પૈસા મારા ઘરવાળા અમે કામીને મારા ઘરવાળાને વાળી લીધા. મારા જેઠાણી જેઠે એવા કાળા જાદુ કર્યા. એટલે મારા ઘરવાળાને એના છોકરા એ બધું ધ્યાનમાં, પોતાના દીકરા બાય કોઈ ધ્યાનમાં નથી. આવું કર્યું છે. એમ નહીં તો આ કાળા સાધુ ક્યાં કરાવ્યા હતી ખબર છે? ઈ મારા જેઠ છે ભવા, એનું નામ છે વિજાભાઈ. હા. અને મારા લગ્ન ત્યાંથી નાના નાના છોકરા મેં મજૂરી કરીને મોટા કર્યા છે. ગામમાં કોઈને પૂછો મારું નામ બોલે કે વિમળાબાઈ હારે નો આવે. મેં મહેનત કરીને છોકરા મોટા કર્યા. 4 જેઠના 4 દેરના 4 મારા આંધળા હાવું દાડીએ જાવ માંડવી ખેંચવા અને એમ કરીને મને સુખ નથી લેવા દેતા. મારે કયો રસ્તો લેવો બાપુ? તમે આ દેવગતિમાં જ બહાર નીકળી જાઓ ને એટલે તરત જ સુખ પ્રાપ્ત થઈ જાય. હા તો પણ મારી પાસે પણ આ લોકો સડાવે શું લેવા? મારા ઘરવાળો એની વાત શું લેવા માને? મારા ઘરવાળા નામ કાળુ રાઠોડ, એના નામનું જરાક જોવો તો. એને કાંઈ વાંધો નથી. તમારા ઘરમાં બધાને આ અંધશ્રદ્ધા કરી ગઈ છે એટલે ડોહો તમને સુખ ન મળે. હા હા, એટલે આ માતાજીના ગઈકામાંથી બહાર નીકળી જાઓ. આ લાકડા ખોયા છે, સિંદૂરના લાકડા ખોયા છે, ઈ તમારો ડોહો નો સુખ લેવા દે. હા, પછી મારા નણંદ મુંબઈ છે ને, મહાલક્ષ્મી વાળા કે આને આ ગાંડી છે, આ બાઈ ને કાંઈ ધણી નથી રહેવું, તારે આ બે નો ધણી બની જા. ઈ મહાલક્ષ્મી બોમ્બે સેન્ટ્રલ ભીમા મારવાડું કહેવાતા. એની પાસે હુંડલી દાગીન હતું, કાળા જાદુ કરીને બધે માણસ બહુ રૂપિયા લૂંટતા. કાળા જાદુ મેં મારી જિંદગીમાં જોયા નહીં. મારે ઈ એકવાર થાય ને તો કાળા જાદુનું કંઈક કરી દો. તો હું કરું? આ ઘરવાળાને સડામણી છે. મારા ઘરવાળા દિલના ભોળા છે. મેં આખું ઘર ભોળા છે. ઈ ભાઈ ભોરા નથી. તમે માતાજીમાં હલવાના છો. તમે ને કોઈ કે કરી મૂક્યું, કરી નાખ્યું, ના ને તે ઈ બધા ગઈકા કાલેલા છે એટલે ડોહો શાંતિ ન મળે. મગજની અંદર વિચાર એકના એક આવ્યા કરે. તો હું કરશું? તમે કયો એમ કરું ભાઈ. તમે માતાજીની જે કઈ આ પૂછડ્યું છે ને એમાંથી બહાર નીકળી જાવ ને હારા માણસનો સંગ કરો એટલે તરત જ બધું મટી જાય. હું કોઈને ઘેરે જાતી નથી, કોઈને ઘેરે આવતી નથી. કામ ભરું એટલે દોરી ઊભી થઈ જાવ. કોકના ઘરે હારા માણસ ઘરે જવાનું ચાલુ કરો. હા, પણ હારા માણસ બાપા અમારો પરિવાર આખો જો અહીંયા દેહમાં દક્ષિણ દાણિયા છે, અહીંયા દેહમાં મુંબઈ દેહમાં દક્ષિણ અમારું દાણિયા આખું ખાનદાન જ દુખી છે. તમે આમાં હલવાના છો ગરાડુબ. એ બાપા તમને કેમ ખબર પડી ગઈ? આખું ખાનદાન દુખી છે. પણ એ વાત સાચી, અમે રાઠોડ ના રહેવાથી છીએ. રાઠોડ હા, એ કઈને ઘરે સુખ જ ન હોય. કેમ કે તમારા વિચાર છે ને દેવગતિના છે અને તમે નહીં કે અમે કઈ કાળા જાદુ કર્યા છે, મગજમાં ઢૂં કરી ગયું છે એટલે બાપનો બાપ આવો તો સુખી ન થાવ. તો હવે શું કરીએ? તમે કયો એમ કરીએ. હવે માતાજી મેં કીધું આપણે માતાજી એટલે હમણાં સારું થઈ જાય. હું કયો એ માતાજીને કાળા જાદુના ના બધા ગલકા ઉભા કર્યા છે, બધા કાઢી નાખો. તમારા ઘરે ભુવા રાજ કરે છે, તમારા ઘરે માતાજી જોવા વાળા બધા તમારા ઘરે રાજ કરે છે એટલે તમારા ઘરે સુખ ન આવે. જોવા વાળા રાજ કરે એમ ને? હા, કેમ કે તમારા ઘરે દાણા જોવા વાળા હોય એને માન મળે. હારા માણસ માન ન હોય તમારા ઘરે, કેમ કે તમે દેવગતિમાં તમે ફસાયેલા છો. અને હું મારી પાસે કાંઈ ભોળાનાથના મને દર્શન થયેલા છે, નાના નાના છોકરા. અને હું સાણ વિનતી ભોળાનાથના દર્શન થયા હોય એને ઘરે બંબાલું થાય. કોઈ દી મારો બાપ આવે તો ભોળોનાથ નથી. તમારા ઘરે કોઈ કાટોડેલ નાથના દર્શન થયા છે એટલે આ હોરી ઊભી થઈ છે. હા હા હા. એટલે બીજા બધા મનના વેમ ભગવાનના ના બધા કાઢી નાખો. હારા માણાનો સંગ કરો એટલે બધું સારું થઈ જાય. આ તમે તમારો વિચાર છે ને ઈ દેવગતિનો છે એટલે તમને શાંતિ નહીં મળે સાહેબ. તો હવે મારે શું કરવું? તમે કહો માતાજીને મેલી દઉં? હા, મેલી દો એટલે સારું થઈ જાય. સારું, મારા છોકરાએ માતાજીનું મંદિર ના હોય ઘા કરી દીધો. હા, ઈ મંદિરનો ઘા કરી દીધો તો નીમાં એટલે પછી પાછા ઈમાં હલવાના હો. હવે દેવનો ઘા કર્યો એટલે હક નથી એટલે ઈમાંથી પાછા કલાવ. તમે ઈમાં હલવાતા જ જાવ છો. તમે માતાજીના વિચાર છોડી દો. હવે માને મેલી દઉં ને એને કઈ હા, માને મેલી દો ને બાપાને પકડી દો, બધું સારું થઈ જાય. સારું લ્યો, મારા ભોળાનાથ ના પકડી લો. સારું લ્યો. હા, બસ બીજે ક્યાંય ગઈ કામ કરતા નહીં. એ સારું રેડી લ્યો. નકર પાછા કહેતા નહીં કે મને કાળું ઈલમ કર્યું છે ને મને મેલી વિદ્યા કરી છે ને. અમે અમારા બાપ દાદા કોઈએ ભાળી જ નથી કાળી વિદ્યા ને મેલી વિદ્યા. પણ એ રાવા દાદા ને ભવા છે. રાવો બાવો બધા અહીંયા રોડ માં રખડે. રાવો ખીમડીઓ બધાને રોડ માં દોડાવું છું. તો અમારા ઘરમાં કાંઈ છે નહીં બાપા. તમારે ખીમડિયા ની મારી બાજુ મોકલજો. બીજી કીધી કરજો તો ના પાડજો. કે નહીં મનસુખ ગોવિંદ બાજુ નહીં. હું એવો મોટો રાવો પેદા થયો છું. તો હું બોલું જ કેમ બહુ? મારા બાપુ ને ઘરે 3 વાર બોલાવે ત્યારે હું 1 વાર બોલતી હતી. અઢી એનું શું કરવું બાપુ? હા, એ જીભાન છૂટી થઈ ગઈ છે. 3 વાર બોલતી હતી ને તો મર્યાદા હતી ને હવે મર્યાદા મુકાઈ ગઈ.
અને બધું એકલી માથે નાખ્યું, બાપુ માર માથે એકલી માથે બધું નાખી દીધો કોટલો. હા એ સારું થઈ જાય. છોકરાને બધા છોકરા ઉઠિયાણ થાય તો અહીંયા દેવમાં જ નાખી ભેગું ન થાય. આખું ઘર શાંતિ સમજદાર વિચારી એકાબીજાને સમજો, પ્રેમથી રાંધો, પ્રેમથી ખાવ એટલે બધું સારું થઈ જાય. આ તો એકાબીજા બોલ જ મારવા થોડો, એમાં હું તમારો બાપ ની કીમડીઓ જ નડે ને. હા, આખી હોરી મગજના વિચારની છે સાહેબ. વિચારમાં કંટ્રોલ હોવો જોઈએ. આપણે આપણા ઘરના માણીની કિંમત ન કરી પારકા હોય એને ત્યાં પોરા પડી તો એમાં ન મેર ખાય. બાપા ઘરના ઘંટિયું સાથે અને પારખે ને જઈને લોટ બાટવા જાવ એટલે વિચાર આખો અલગ છે. મારી સુધરી જાવ એટલે સારું થઈ જાવ. માતાજીના ગલકામાં દીકરી જાવ. હાલો માતાજી ની દીવાબત્તી બધું બેન બસ એટલે ઘી માતાજીના દીવાનું રહ્યું ને ઘી છોકરાને ખવડાવજો અને છોકરાને વહુને બધાને પ્રેમ ભાવ કરો એટલે સારું થઈ જાય. એ હા હા રેડી રેડી. હા હવે એ હું છું મનસુખભાઈ એક વાત બાય હું કહીશ મારા છોકરાને વહુ કે તમારા માને કાઢો તો હું રહું યા. હા, માને કાઢીને રહ્યો તો અનાથ આશ્રમમાં રસ થાય. કઈ માન બાપ ને કોણ કાઢે? અને એના માને એના બાપુ ને હથેળીમાં રાખે. જ્યારે મારા છોકરાને અહીં લેક ગાર્ડન છે એના ભાઈની રૂમ હાલે છે તો એની રૂમ હાલતી નથી એટલે દીકરો મારો કમાવો હતો ત્યાં ઉપાડ્યો અને વ્યવહાર બાઈ ને સોંપી દીધો. હવે આણિયા જ બહુ ને વ્યવહાર દેવાય બાપા, જે નાનો દીકરો કવારો છે. હવે કે આ દીકરાને તું પરણાવી એકલી, આ અહીંયા નથી બાપુમાં, મારે કયો રસ્તો લેવો બોલો? કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જાય. છોકરાની વહુ ને એવું લાગે મારી વાત કરાવી જોઈએ, બધું સારું થઈ જાય. કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારા ઘરે છે ને આ ઓલા સિંદુરિયા પાણા રંગેલા છે એટલે એવું બધું જ્યાં કરે. ગણે ને માયના મલા ને માયના ખીમડિયા ને માયનો રાવો માયનો બોલ્યા ને દેવી ને કાળું વિધિ કરી છે ને એકાઈ વિધિ નો નડે. માતાજીમાં બહાર નીકળી જાય, વંશ્રદ્ધામાં બહાર નીકળી જાય, સુખ આવી જાય. બીજે દી અઠવાડિયામાં સારું થઈ જાય, ઉપાધિ ન કરતા. હાલો જય માતાજી રાઠોડ સાહેબ. બરાબર. તમે જેઠ બાપા થતા આવજો. રાખો જય માતાજી. હા, મારા 70 વર્ષ થયા. તમારા કેટલા વર્ષ થયા? 70. 70. મારે 91 માં લગ્ન થયા પણ મેં મારા સેવામાં જ જિંદગી કાપી નાખી. 91 ના લગ્ન છે ને 58 વર્ષ આને થાય છે. વાત મારે કોણાને સમજાવ? આમાં એટલે જ તમારા ઘરે હોરી ઊભી થઈ. 91 માં લગ્ન થયા ને ઉંમર કેટલી થઈ? 91 માં લગ્ન થયા. 91 માં હું ખતર 8મું ભણતી હતી રાજુલા હોસ્પિટલમાં, ઓલામાં રાજુલા સંઘવી કાંઈ વાંધો નહીં, મને તમારા દાંત છે. 91 માં લગ્ન થયા ને વર્ષ કેટલા થયા? હા 52મું હાલે. 73 માં જન્મ છે મારો, 73 માં. ઓકે ઓકે, હવે મને કાંઈ ઉપાધિ કરો માં, તમે ટેન્શન લ્યો માં. હા રેડી રેડી. હા, અને માતાજીના સપના બપના વિચારવા આવ્યું માતાજી ન કરવું. હારા માણાનું વાંચો એટલે બધું મટી જાય. હા હારા માણા ની મારે પાસે કઈ પાપ તો છે જ નહીં. હું હાવ નિકાલ બાઈ દઉં. હા, નિકાલો છો એટલે જ તમારે ઘરે આલા પથરા પૂજાતા હોય ને, નકર થોડા પૂજાય. હું જો એ જે નિકાલસ હોય ને એને ઘરે જ પથ્થરની મૂર્તિની પૂજા થતી હોય. હા જોયું, વર્તી ગયા મારે ભોળાનાથ ને હું બહુ માનું છું ને એટલે. હા હા હારું હારું. ને એ ભોળાનાથ તો મળ્યા પણ ભોળાનાથ ને શોખ નથી લેવા દેતા. મને ભોરી બાઈ મળી, તમે ભોરો નાથ મળ્યો, મને ભોરી બાઈ મળી. એવું જ તમારે? મારી બાઈ હાવ ભોરી બાઈ. હા ભોરો નાથો હું ભોરી નાથી મારે ભોળા જ છે બિચારા, હાવ શિવ શંકર દેવા છે ભોળા. હા હા, 4 ભાઈઓ અમારે ઓફ થઈ ગયા, દેરિયા જેઠિયા બધા વી ગયા એમ મારું કહેવાનું. અને જમીન છે મારે 60 વીઘા બરાબર, ખરાકડિયા એમ. ઈ મારા મોટા જેઠના છોકરાને જોઈ હતી, એવું બધું કર્યું છે. આમાં તો થઈ જાય, ઉપાધિ કરો. હા તો હરખું કરી નાખજો ભાઈ. ઓ સીતારામ, જય માતાજી, જય ભોળાનાથ. જય ભોળા. મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યો. ફૂલ કોમેડી વિડીયો છે. આ વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.